महाराज की राम राम की राम राम की राम राम तान राम राम चार राम राम पाँच राम राम छः राम राम सात राम राम आठ राम राम नौ राम राम 10 राम राम 11 राम राम 12 राम राम 13 राम राम 14 राम राम 15 राम राम 16 राम राम 17 राम राम 18 राम राम 19 राम राम 20 राम राम 21 राम राम 22 राम राम 23 राम राम 24 राम राम 25 राम राम 26 राम राम 27 राम राम 28 राम राम 29 राम राम 30 राम राम 31 राम राम 32 राम राम 33 राम राम 34 राम राम 35 राम राम 36 राम राम 37 राम राम 38 राम राम 39 राम राम 40 राम राम 41 राम राम 42 राम राम 43 राम राम 44 राम राम 45 राम राम 46 राम राम 47 राम राम 48 राम राम 49 राम राम 50 राम राम 1 राम राम 2 राम राम 3 राम राम 4 बोलो हनुमान जी महाराज की। राम पहला भगवान शिवजी साधु वेशे गोकुल में पधारेला ए दर्शन जोयु। श्री नंद बाबा ने कर आपवानो समय आव्यो। आओ हवे ए दर्शन जोईए। हवे नंद बाबा व्रजवासीओने कहे हवे मारे मथुरा जवुं, तमे बधाए लालाने साचवजो। एटले प्रत्येक द्वारे बहनों भाईओ बे बे व्रजवासीओना पहेरा राखे के अंदर कोई आवी शके नहीं। बहनों भाईओ विचार करो, भाव बतावुं छुं। जे भगवान जगत ने साचवे ए बालकृष्ण भगवान ने कोण साचवी सके? पण जगत ने एक आदर्श बताव्यो कि भगवान ने पधरावा ए बहु कठिन नथी, पण घर में पधराव्या पछी सावचेत राखवी बहु कठिन छे। बहनों भाईओ अपना हृदय गोकुल में बालकृष्ण ने पधराव्या पछी एनी सावचेत राखजो। अपना मन में संसारना कोई पण सुखनो संकल्प न आवे। मन कोई पण लौकिक सुख भोगवानो विचार करे त्यारे पाप शुरू थाय अने त्यारे आपणी शक्तिनो नाश थाय अने पछी परमात्मा अंतर ध्यान थाय। सेजी फीको छी आपजो, ला याद राखजो। आनंद बाबा कंस राजाना दरबार में गया, वार्षिक कर आपे अने पछी सोनानी थाळी में 5 हीरानी भेट आपी। एक एक हीरो लाख लाख रूपियानो। कंस ने आश्चर्य थाय। कंस कहे, हे नंदराय आटली मोटी भेट केम आपो छो? त्यारे नंद बाबा कहे कि तमारा आशीर्वाद थी गडपण में मारे त्यां बाळक आव्यो। कंस आ भेट थी घणो राजी थयो अने कंस कहे, नंदराय मने बहु आनंद थयो छे। आ अवस्था में तमारा घेर बाळक आव्यो, हूँ तमारा लाला ने आशीर्वाद आपू छूं कि तमारो लालो सुखी थाय अने एना शत्रु ने नाश पामे अने लांबी आयुष्यनो थाय। विचार करो बहनों भाईओ, बालकृष्णनु ज्यारे प्रागट्य थयुं त्यारे ऋषि मुनिओ देवो जयकार करे छे। हवे तो लालाने कंस राजा एटले शत्रु पण आशीर्वाद आपे छे।
હવે આનું ભાવાર્થ બહેનો આપણે હું લેશું કહું, ધ્યાન દઈને સાંભળજો. બહેનો ભાઈઓ, તમે ભક્તિના માર્ગમાં ડગલા ભરવા મળો ને એટલે પેલા જ ભગવાન તમારા વિરોધી ઊભા કરે છે. શેજી ફેંકો છે આપજો ભાઈ, વિરોધી ઊભા કરે. શું કે લોકો જોયા હવે ભક્તિ પણ સમરા કાઢી ગઈ છે એમ કે હું કે હા આવું મંદિર થતું હોય ત્યાં મંદિરે રોજ દર્શન કરવા જાઓ એટલે લોકો એમ કે ભક્તિ સમરા કાઢી ગઈ. ત્યારે આપણે કાંઈ બોલવાનું નથી બહેનો ભાઈઓ. હા, હસતા મુખે સહન કરવાનું. માળાનો જપ વધારો, સહન શક્તિ વધારો, સંયમ વધારો. અને આ અવસ્થાએ તમે પહોંચી જશો પછી એના એ લોકો બોલવા લાગશે કે આપણે જે આના માટે બોલતા હતા ને એ આને લાગુ નથી પડતું. એનો એ વ્યક્તિ એમ કહેશે કે મને માફ કરજો. ત્યારે આપણે ફૂલાવાનું નથી, ત્યારે એને કહેવાનું પહેલા તમે જે શબ્દનો ઉપયોગ કર્યો હતો ને એ જ મને લાગુ પડે છે, તો જ તમે ભક્તિમાં અભિમાનમાંથી બચી શકશો બહેનો ભાઈ. કારણ કે બાલકૃષ્ણની બધી લીલા બહેનો ભાઈઓ આધ્યાત્મિક છે. એક એક લીલાને તમારા જીવનમાં સાચવી રાખજો. પછી નંદબાબા ત્યાંથી નીકળી સીધા વાસુદેવને મળવા જાય. તબલાનું માઇક બંધ કરજે, તારું બંધ કરજે ભાઈ. વાસુદેવને મળવા જાય છે. હા બહેનો ભાઈઓ, આની ઉપરથી ભાવાર્થ બતાવું છું કે તમારા કોઈ મિત્ર કે તમારી કોઈ બેનપણી જૂના મળે ત્યારે તમે તમારા સુખ દુઃખની વાત કહેશો નહીં, પણ તમારા બેનપણી તમારા મિત્રની સુખ દુઃખની વાત પૂછી એને આશ્વાસનના બે મીઠા શબ્દ હારા કહેશો ને તો એનું દુઃખ થોડુંક હળવું થશે. હો, આ વાસુદેવ મહારાજ અલા નંદબાબા માર્ગદર્શન બતાવે છે. નંદબાબા વાસુદેવ પાસે જઈને કહે કે મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં કનૈયાનો જન્મ થયેલ અને એને કંસ મારવા આવેલ. ત્યારે વાસુદેવ કહે ખરી વાત છે, કંસ તો જે બાળક જન્મે એને મારી નાખવા ઈચ્છતો હતો. તેમાં કંસનો દોષ નથી, ખરું જોતા તો મારા કર્મનો દોષ છે. જો આને મહાન વૈષ્ણવ કહેવાય. બીજાના દોષ જોવાના નથી. આપણે ભક્તિ કરવી હોય ને તો આપણે આપણા દોષ ગોતવાના છે. મેં કાલે કીધું હતું ને માળામાં જે પ્રયોગ કર્યો હતો, હા એટલે બીજાના દોષ ગોતવાનું છોડી દો. એના કર્મ ઈ ભોગવશે. હા, કર્મનું ફળ જે કર્મ કરે ને એને જ મળવાનું યાદ રાખજો બહેનો ભાઈઓ. હો, એક વાત કહું, એક શેઠે એના માણસને જોરદાર તમાચો છોડી દીધો. આ માણસ શેઠની આગળ કાંઈ બોલી ન શીખ્યો. ક્રોધ આવ્યો, પણ શેઠની આગળ બોલે તો એની નોકરી જતી રહે. પછી આ માણસ ઘરે આવ્યો ને એ શેઠનો જે ગુસ્સો હતો ને બહેનો ભાઈઓ એની પત્ની ઉપર ઉતાર્યો. હા, પત્નીને જોરદાર તમાચો છોડી દીધો. હવે પત્ની વિચાર કરે કે મારા પતિદેવની આગળ તો કાંઈ બોલાય નહીં. હવે આ પત્નીએ પતિનો ગુસ્સો એના દીકરા ઉપર ઉતાર્યો. છોકરો વિચાર કરે મારો કોઈ દોષ નહીં, મારા મમ્મીને મારે કાંઈ કહેવાય નહીં. પછી એના મમ્મીએ બજારમાં કાંઈ લેવા માટે દૂધ લેવા માટે મોકલેલું સવારમાં. પછી છોકરો દૂધ લેવા જાય છે બહેનો ભાઈઓ. એ છોકરાએ બહેનો ભાઈઓ ચાલતા ચાલતા કૂતરું વચમાં આવ્યું ને એને જોરદાર લાત મારી. એની માનો ગુસ્સો એ કૂતરા માટે ઉતાર્યો. હવે આ કૂતરું બહેનો ભાઈઓ જે શેઠે લાફો માર્યો તો એ સવારમાં વોકિંગ કરવા નીકળ્યા
અને ઈ કૂતરાએ શેઠને બટકું ભર્યું. કહેવાનો ભાવ અર્થ ઈ છે કે કર્મનું ચક્ર ફરતું ફરતું આવ્યું ક્યાં? શેઠ. તમે જેવા કર્મ કરશો ને ઈ કર્મ આપણે જ ભોગવવું પડશે. માટે બીજાના કર્મના દોષ જોવાનો બંધ કરી દો. વાસુદેવ કહે કે ખરું જોતા તો મારા કર્મનો દોષ છે. નંદબાબા બહેનો ભાઈઓ ભોળા છે. અને વાસુદેવ કહે નંદરાય તમારા ઘરમાં જે બાલકૃષ્ણ છે ને મારો જ દીકરો છે. નંદબાબા ભોળા એટલે કે હા હા મારા ઘરમાં જે બાલકૃષ્ણ છે તમારો જ છે. વાસુદેવ વિચાર કરે હું જ ગોકુળ એને મૂકી આવ્યો છું. પણ વાસુદેવ વાત વાતમાં ગૂઢ વાણી બોલે છે કે નંદબાબા અત્યારનો સમય તમારા માટે સારો નથી, માટે તમે જટ ગોકુળ જાઓ, ત્યાં કાંઈક ઉત્પાત થાય એમ લાગે છે. પછી નંદબાબા ત્યાંથી નીકળી અને મથુરામાં કાંઈ થોડું ઘણું હટાણું કરવાનું હતું ત્યાં ગયા. હવે આ બાજુ બહેનો ભાઈઓ કંસ જ્યારે રથ હાકી રહ્યો હતો ત્યારે માર્ગમાં યોગ માયાએ આકાશવાણી દ્વારા કંસની ચેતવણી આપતા કહેલ, એ કંસ તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે. આટલું કઈ આકાશવાણી અલોપ થઈ. આથી કંસ બહુ ગભરાયેલો રહે. કંસે બહુ વિચાર કર્યા બાદ તરતના જન્મેલા બાળકને મારી નાખવા માટે રાક્ષસી પૂતનાને ગોકુળમાં મોકલી. આવો હલે હવે પૂતનાનો વધ કરવો છે ને બધાને, એને જ કરવો. તમને બધાને કરવો છે ને પૂતનાનો વધ. જેટલા ડોકાલા હોય ધ્યાન રાખજો, ધ્યાન રાખજો બધા. અઘરું છે એટલે કહું છું. આવો પેલા પૂતનાનું આપણે ભાવાર્થ જાણીએ. જો બહેનો ભાઈઓ 14 દિવસે પ્રાતઃ કાળે પૂતના ગોકુળમાં આવે. હવે પૂતનાનો અર્થ પૂત એટલે પવિત્ર થાય, ના એટલે જે પવિત્ર નથી તે પૂતના. હવે પવિત્ર શું નથી યાદ રાખજો બહેનો ભાઈઓ, અજ્ઞાન. માટે પૂતના એટલે અજ્ઞાન અને અવિધા થાય. અજ્ઞાન પવિત્ર નથી. હવે પવિત્ર શું છે? પવિત્ર છે બહેનો ભાઈઓ જ્ઞાન. એ ગીતામાં કહેલું કે જ્ઞાન સમાન પવિત્ર કરવા વાળું બીજું કોઈ જ્ઞાન નથી. એ જ્ઞાન એટલે પૈસા કમાવાનું જ્ઞાન નહીં, ભોગ ભોગવવાનું જ્ઞાન નહીં, બંગલા બનાવવાનું જ્ઞાન નહીં, કોઈને છેતરવાનું જ્ઞાન નહીં. ખરું આત્મ તત્વનું જ્ઞાન એ ખરું જ્ઞાન છે. આત્મ તત્વનું જ્ઞાન યાદ રાખજો બહેનો ભાઈઓ. અજ્ઞાનમાંથી વાસના જાગે અને પૂતના 14 દિવસે જ કેમ આવી? આવો એનું કારણ બતાવું. એનું કારણ બહેનો ભાઈઓ, મારી અને તમારી અંદર 14 ઠેકાણે વાસના રહેલી, એ બતાવા અવિધા વાસના 14 ઠેકાણે રહેલી છે. હવે અમુકને એ વાસના મરી ગઈ હોય ને અમુકને જીવતી હોય. 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આમ 14 જગ્યાએ બહેનો ભાઈઓ પૂતના આપણી અંદર છે. એટલે મેં કીધું પૂતનાને મારવી છે કે નહીં, તો ઘણા ડોકા હલાવવા માંડ્યા. હા કે મારી નાખી. એક વાત કહું તમને, મારો હનુમાનજી ભાવ બતાવે છે. ભગવાન રામને 14 વર્ષનું જ કેમ વનવાસ મળ્યો? નકર કઈકઈમાં આજીવન વનવાસ આપી હગે એમ હતા કે ભરતને ક્યાંય જીવનમાં આડા નડે નહીં. 14 વર્ષનું જ કેમ આપ્યું? કા 9 મહિનાનું આપ્યું, કા 10 મહિનાનું આપ્યું? એનું કારણ મારો હનુમાનજી ભાવાર્થ બહેનો ભાઈઓ બતાવે છે. એ રામજી દરેક જીવને એમ કહે છે કે 7 લોક પૃથ્વીની નીચે છે અને 7 લોક આકાશમાં છે.
રામજી કહેવા માંગે છે આપને બધાને કે મારા જેવું જે જીવન જીવશે તો એનો 14 લોકમાં કોઈ હાથ નહીં પકડે, 14 લોકમાં હાથ નહીં પકડે. હવે આપણો હાથ આ લોકમાં જ કોક પકડે તો આપણે 14 લોકની આશા શું રાખવી? એ હળવો રે હું તને સારી રીતે ઓળખું તો 14 લોકની આપણે આશા રાખવાની જરૂર નથી. એટલે 14 ઠેકાણે બહેનો ભાઈઓ પૂતના રાક્ષસી આપણી અંદર છે. હવે પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં ચરવા ગઈ હતી અને નંદબાબા મથુરા ગયા હતા. આ હકીકત બતાવે કે તમારી ગાયો એટલે કે આપણી આ ઇન્દ્રિયો વિષયો તરફ જશે તો પૂતના રાક્ષસી આપણામાં આવશે. આપણી ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવો, એટલે આપણું હૃદય કેમ એમ કરો ઇન્દ્રિયો, તો પૂતના અજ્ઞાન વિઘ્ન કરશે નહીં. નંદ એટલે જીવ આત્મા. જીવાત્મા પરમાત્મા શ્રી કૃષ્ણથી વિખૂટો બને અને કંસને મળવા જાય, એટલે કે કામને કલને મળવા જાય. અને આપણી ગાયો ઇન્દ્રિયો વનમાં જાય એટલે કે વિષયો તરફ દોડે, એટલે અવિધા પૂતના આવે. અવિધા પૂતના આવે. હવે બહેનો ભાઈઓ, પૂતના અજ્ઞાન અવિધા શણગાર સજીને જ આવે છે. અજ્ઞાન અવિધા સઘળા દોષને પણ લાવે છે. અને અવિધામાંથી જ પંચ દોષ છે. પેલું, જ્યારે પૂતના આવે ને બહેનો ભાઈઓ ત્યારે આપણે દેહનું ભાન નથી રહેતું. બીજું, આપણી ઇન્દ્રિયનું ભાન નથી રહેતું. ત્રીજું, આપણા પ્રાણનું ભાન નથી રહેતું. ચોથું, આપને આપણા અંતકરણનું ભાન નથી રહેતું. અને પાંચમું, આપને આપણા સ્વરૂપનું જ્ઞાન નથી રહેતું. આનું તમને આ નહીં સમજાય. એક ઉદાહરણ દઉં. દાદા અને દાદી મંદિર રૂમમાં ઠાકોરજીની માળા કરતા હોય બેસી, અત્યારે દીકરાનો દીકરો આવે, બા, બાપુ, દાદા, હાલો ટીવીમાં ધાર્મિક સિરિયલ કેવી સરસ આવે છે. એટલે દાદા દાદી માળા મૂકીએ અને ટીવી સિરિયલ જોવા જાય. ટીવી સિરિયલ તો કેટલીક વાર હાલે, અડધી કલાક. હવે પૂતના શણગાર સજવાથી રળિયામણી લાગે, દાદાને દાદીને લાગી એમ. હવે પૂતનાનું શરીર સુંદર પણ મન મેલું. એ મુખમાં મીઠાશ પણ મનમાં કડવાશ. યાદ રાખજો બહેનો ભાઈઓ, સ્વાર્થ ખાતર બહારથી પ્રેમનો ડોળ કળે અને મનમાં વેર ઝેર ભરેલ હોય, અને જે મનુષ્ય આપણી સામે જ આપણા વખાણ કરે અને પાછળથી આપણી નિંદા કરે એને પૂતના જેવો જ કહેવામાં આવે. એને પૂતના જેવો કહેવામાં આવે. એટલે મેં કીધું ડોકા ન હલાવતા. કોકની નિંદા કરવી ને તો ડોકા ન હલાવો. મનુષ્ય બહારથી જેટલો ઉજળો દેખાય એટલો અંદરથી ઉજળો હોતો નથી. પૂતના વસ્ત્રો શણગાર અને દેખાવથી બધાયને મોહ થયો. બધાય વ્રજવાસીઓને લાલાને સાચવવાનું સોંપેલું કામ હોવાથી એક એક બારે બહેરો ભરવામાં આવી રહ્યો. એ મોહવશ પૂતનાને કોઈ રોકતું નથી. યશોદા અને ગોપીઓ પણ ભાન ભૂલ્યા. હવે પૂતના ઘરમાં દાખલ થઈ જાય અને યશોદાજીને કહે, હું મથુરામાં રહું છું, મારા પતિદેવ બ્રાહ્મણ છે, મારા જાણવામાં આવ્યું કે તમારે ત્યાં વૃદ્ધ ઉંમરમાં દીકરો આવ્યો, તમારા દીકરાને આશીર્વાદ આપીશ, હું તમારા બાળકને રમાડીશ અને ધવરાવીશ, જેથી તે હષ્ટપુષ્ટ બને. હવે યશોદાજી ભોળા છે, ભક્તિ ભોળી છે બહેનો ભાઈઓ, એટલે દાદીએ અને દાદાએ માળા મૂકી દીધી, ટીવી સિરિયલમાં લાગી ગયા. હવે પૂતના બહેનો ભાઈઓ અંદર પ્રવેશ કરે છે. યશોદાજી બાલકૃષ્ણને ઉઠાવીને પૂતનાની ગોદમાં આપે. પૂતના હેત અને પ્રેમનો દેખાવ કરે. પૂતના લાલાને રમાડે અને યશોદામાં લાલાને પૂતનાને સોંપી અને ઘરના કામકાજમાં લાગી ગયા. હવે ટીવી સિરિયલ થઈ ગઈ પૂરી. દાદા ને દાદી માળા મૂકીને પછી ઓટલા ગોતવા માંડ્યા.
હવે પૂતના લાલાના મુખમાં પોતાનું સ્તન આપીને ધવરાવે. લાલો બે હાથે સ્તન પકડી સ્તન પાન કરતા કરતા પૂતનાના પ્રાણને ચૂસવા લાગે. પૂતના બરાડા પાડવા લાગી, બહુ થયું, મને છોડી દે, છોડી દે. ત્યાં તો લાલાએ પૂતનાના પ્રાણ ચૂસવાનું કાર્ય ચાલુ રાખ્યું. પૂતના છોડ છોડ એમ બે વખત બોલે. પૂતનાનો કહેવાનો હેતુ એ કે પાપ અને પુણ્ય એ બેમાંથી મને મુક્ત કરો, રાગ દ્વેષ અને અહંતા મમતામાંથી મને મુક્ત કરો. જ્યારે પૂતનાના પ્રાણ ચૂસવાનું ચાલુ રાખે ત્યારે પૂતના આકુળ વ્યાકુળ થાય, પોતાનું નકલી સ્વરૂપને જાળવી શકી નહીં અને રાક્ષસી સ્વરૂપ પેદા થયું. મોટા ધડાકા સાથે પૂતના લાલાને લઈ ઊંચે ઉડવા લાગી. યશોદામાં આ જોઈ દોડે, બૂમ પાડે. યશોદામાં વ્રજવાસીઓની આગળ અને યશોદામાને મૂર્છા આવી અને લાલાએ પૂતનાના પ્રાણ ચૂસી લેતા પૂતના મોટા ધડાકા સાથે નીચે પડે. કેટલાક વૃક્ષોને કતરી નાખ્યા છે. બોલો બાલકૃષ્ણલાલ કી. બહેનો ભાઈઓ, વિશાળ રાક્ષસીની ગોદમાં બાલકૃષ્ણ બિરાજમાન. એક ગોપી જઈ બાલકૃષ્ણને ઉઠાવી અને યશોદામાની મૂર્છા વળી છે ને બધાય નંદબાબાના નિવાસ સ્થાને આવે છે. યશોદામાં ગોપીઓનો ઉપકાર માને છે. હવે ગોપીઓ બહેનો ભાઈઓ યશોદામાને ઠપકો આપે છે. અરે યશોદા, લાલાનું લાલન પાલન કેમ કરવું એ તને કાંઈ આવડતું જ નથી. લાલો તો કેટલી અગળ બાધા પછી નારાયણની દયાથી આવ્યો છે. તમને એની કદર નથી. આવું આપણા સમાજમાં બનતું હોય બહેનો ભાઈઓ. જેના સાસુ ન હોય ને આડોશી પાડોશી સાસુ થવા જાય. આમ કર તેમ કર, સાચી સલાહ દે તો વાંધો નથી, પણ અવળી લાઈન બતાવ ન્યા વાંધો આવે છે. યશોદા માય કહે છે કે હા, લાલાનું લાલન પાલન કેમ કરવું મને ખબર નથી પડતી. આનો અર્થ બહેનો ભાઈઓ, કોઈ તમારી ભક્તિના બહુ વખાણ કરે ને ત્યારે કેવું મને કાંઈ આવડતું નથી, હું તો કાલા વાલા કરું છું ને એ થાય એટલા કરું છું. હો, બહુ વખાણ કોઈ કરે ને તો ઉડવા ન પડું, નકર હેઠા પડશો, હેઠા પડશો. પછી ગોપી કહે હાલો હવે લાલાની નજર ઉતારો. યશોદામાં નજર લાગતી છે બહેનો? નહીં. ના પાડી છે ને બધાને પૂછું છું કે તમે તમારા દીકરાની કે દીકરાના દીકરાની રોતો હોય ત્યારે નજર ઉતારેલી કે નહીં? કોણે ઘણું ઉતારેલી? આંગળી ઊંચી કરો ખબર પડે મને. ઓકે તું ઉતારી છે ને આમાંથી છોકરા ને છોકરો રોતો હોય ત્યારે હું કે ફલાણા બેનની નજર બહુ ભારે છે. હા, લીંબુ મરચાથી જ ઉતારો ને. હા, ભાવનગર સાઈડ ઊંધો લોટો રાખે, પછી એને 7 વાર ફેરવે અને એ પછી ટીંગાડી દે. જો કોઈ નજર લાગી હોય ને તો એ પાણી એમ રહે, એવું કંઈક હોય ને. અહીંયા એક જગ્યાએ મેં ઊંધો લોટો જોયો હતો. એવું છે, ઊંધા લોટા ટીંગાડજો, એ સારું છે. બધું મરચા બરચા એ રાખજો, આ બધું પદ્ધતિ વ્યવસ્થિત, ભૂલી ન જતા નજર ઉતારવાની. હો, બધાને કહું છું. હવે એક બેનની નજર ખરાબ હોય તો કેટલા 4 મરચા કે 5? 3 મરચા ને 1 લીંબુ, બરાબર? તો વિચાર કરો, હું સવારે 4 કલાક અને બપોરે 4 કલાક કથા કરું છું. બધાની નજર કોની ઉપર હોય? મારી ઉપર. તમારા બધાની નજર તો બધાની ભેગી થાય એટલે કેટલી થાય? એટલે મારા ભાઈ
આ કથા વિરામ લે ને એટલે પેલા માર્કેટ યાર્ડે જાય, એક કોથળો મરચાં ને એક કોથળો લીંબુ લાવશે. મારા માતુશ્રી ને મેં પિતાજી તો નથી, એટલે મારા ભાઈ, મારા ભાભી, ભત્રીજો, ભત્રીજી એ મને વચમાં બેહાડીને એ બે કોથળાને લઈને હાથ વાર કરે ને પ્રદક્ષિણા, હાથ વાર કરીને પછી ક્યાંક ઉકેડે નાખ્યા. ક્યાં સુધી તમે આ અંધશ્રદ્ધામાં જીવશો? હે, નજર બજાર કાંઈ હોતું નથી. એ બાળક રોતું હોય તો એ માને તપાસ કરવું જોઈએ કે મેં આખો દિવસ દરમિયાન શું શું ખાધું છે. શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં સુધી બાળક દૂધ પીવાનું ન છોડે ત્યાં સુધી માને સાદો જ ખોરાક લેવો. ખાટું ન ખાવું, તીખું ન ખાવું, આ બધું માપે ખાવું. પછી એની માં કા દાદી બાળક રોય એટલે હે માં કુળદેવી, મારો બાળક શાનો રહી જાય તો હું 2 દીવા કરીશ. બાળક શાનો ન રહે એટલે હું કે દાદી માં કે માં અમારા કુળદેવીને કોકે બાંધી લીધા. લે, આખા જગતને ઉત્પાદન કરનારી જગદંબા ભવાની ખોડિયાર કોઈથી બંધાય? હવે ઢોર ટોફાને ચડ્યું હોય એને કોઈ બાંધી નથી શકતા. વિચાર કરો, માને કોઈ બાંધી શકે? અંધશ્રદ્ધામાંથી નીકળો તમે. ક્યાં સુધી આવી ખોટી શ્રદ્ધામાં જીવશો? કેટલી ભ્રાંતિઓ છે. આ ચૈત્ર માસ ચાલુ થયો ને, આજે થયો ને. હવે બહેનો મીઠું નહીં લે આખો મહિનો. હો અરવિંદભાઈ, મીઠું નહીં લે. એ કે ચૈત્ર મહિના મીઠું ન લેવાય. હા, ચૈત્ર મહિનામાં મીઠું ન લેવાય વાત સત્ય છે. એ વેચાતું લઈ શકો ચૈત્ર માસમાં, પણ તમારા શરીરની અંદર મીઠું નથી લેવાનું આખો મહિનો. રસોઈમાં મીઠું ખાવાનું નથી, તો તમારા જે કાંઈ રોગ હોય ને એ દૂર થાય. સાંભળો, ત્યાં વાતું કરો પછી તમે કથા કરજો. કાંઈ આવતર્યું માયક દઉં. આ તમારા માટે હું બધું કહું છું. ક્યાંય સારું કામ કરવા બહાર જતા હોય ને આડી મીંદડી પડે, એ ઘડીક બેસી જા ભાઈ, અપશુકન થયા. લે, હવે મીંદડીને તમે આડા મેળા અને મીંદડી તમને પડી. હવે એ મીંદડી તેદી જ કોઈ કૂતરાના હડફેટે ચડી હોય કોને અપશુકન થયા કયો? વિધવા નારી હોય, એકનો એક દીકરો હોય, આ વિધવા માં એના દીકરાના લગ્ન હોય ત્યારે એને પોખી નથી હજી. સમાજના લોકો શું કે એ તમારે કંકુના હાથ નો ડાળે. લે, એ કંકુ છે એ પણ શક્તિ છે, તો શક્તિ શક્તિને ન અડી શકે. આ ભ્રાંતિ છે બહેનો ભાઈઓ. હા, વિધવા નારી મસ્તક પર ચાંદલો ન કરી કે હેથો ન પૂરી શકે, ચૂડલી ન પહેરી શકે. આ એની મર્યાદા છે. પણ એના એકના એક દીકરાના લગ્ન હોય તો પોખી શકે, એની વિધિમાં માં ઉપયોગ આવી શકે. કાયમ કથામાં કહું છું કે ગણપતિનું સ્થાપન કદાચ ભૂલાઈ ગયું હોય અને એ વિધવા માં એ દીકરાની બધી વિધિ લગ્નની કરે ને તો મારો ગણપતિ એમાં રાજી છે, એમાં રાજી છે. વિધવા નારીની તપસ્યા બહેનો ભાઈઓ બ્રહ્મચારી સાધુ કરતા પણ ચડતી છે. હા, વિધવા પણ વિતાવું બહુ અઘરું છે. માટે વિધવા બહેનને એનો હક આપો, સારા કામમાં એને આગળ કરો, જેથી એનું મન નબળું ન પડે. સારા કામમાં આગળ કરો. સૌભાગ્યવતી સ્ત્રી સામી મળે તો એમ કે હાલો હાલો સુકંથિયા માં લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય. અને વિધવા નારી મળે અરે અપસુકંથિયા, અત્યારે ક્યાં હામી ભટકાય. યાદ રાખજો, વિધવા નારી ગંગા સ્વરૂપ છે, એને ગંગાનું સ્વરૂપ સમજી એના જેવા સુકન એકેય નથી. કોઈનો આત્મો દુભાય
એવું કાર્ય આપણાથી ન કરાય. કાયમ કથામાં કહું છું કે કાલે પ્રમદી કથા વિરામ લેશે, આપણે અહીંથી શરૂ કરવાનું છે. તો કે દરેક જગ્યાએ કરેલું છે. પોથી યાત્રા પહેલા વિધવા નારી હોય ને એના મસ્તક ઉપર આપણે ધારણ કરાવવાની છે. હા, જેટલી વિધવા બહેનો હોય ને એને પહેલા અહીં ઊભી રાખવાના, પછી બીજી બહેનો ઉપર. આપણે કરવાનું છે. આપણે જાગૃત થવું તો વાહે 5 બીજા થાય. હે ગોપી ગૌશાળામાં ગઈ, નંદબાબાને પુષ્કળ ગાયો, અને ગોપી ગંગી ગાય પાસે લાલાને લઈને જાય. ગંગી ગાય નું પૂંછડું હાથમાં લઈ લાલાના આખા શરીર ઉપર 3 વાર ફેરવ્યું, અને ગોપી કહે, લાલાને કોઈની નજર લાગી હોય તો આ ગંગી ગાયના પૂંછડામાં જાય. હવે તમને એમ થાય આ પાછું ક્યાંથી આવ્યું નજરનું? એનો ભાવાર્થ બહેનો બતાવું છું. કોઈ પણ માણસ મરણ પામે એને ભોયે પથારીએ લઈ આવીને એ પેલા ગાય માતાના છાણનું લીપણ કરવું પડે છે. શું કામ? ઈ શરીરમાંથી અસંખ્ય જીવો નીકળે છે, અને ગાય માતાના છાણમાં ઈ જીવને નાશ કરવાની અનંત શક્તિ છે. આપણે બોડીને ઘેરીને બેઠા હોય એટલે ઈ જીવો આપને ન અડે ને એના કારણે ગાય માતાના છાણનું લીપણ કરવું પડે. ગાય માતાના છાણમાં બહેનો ભાઈઓ દિવ્ય શક્તિ છે. હા, અને ગૌમૂત્રમાં પણ દિવ્ય શક્તિ છે. ગૌમૂત્ર જેવું કોઈ દવા નથી. ગાયના છાણમાં અનેક જંતુઓને બાળવાની શક્તિ, ગૌમૂત્રનું પાન અને તેના વડે સ્નાન કરવાથી શરીરની જે કાંઈ રોગ હોય ને, ચામડીના ગરમી ફોડલા થતા હોય, ખીલ થતા હોય, તો ગાય માતાના છાણથી સ્નાન કરો, ગૌમૂત્રથી સ્નાન કરો. ગૌમૂત્રને પીવાથી શરીર તો શુદ્ધ થાય, પણ સાથે સાથે મન પણ શુદ્ધ થાય. જો ગાયના ગૌમૂત્રને 108 વખત ગાળીને પી જાઓ તો મનનો મેલ પણ ધોવાય અને પાપ દૂર થઈ જાય. અને જો તમારે ગૌમૂત્ર પીવાનો પ્રયોગ કરવાનો હોય તો પિતા પહેલા તમારો સ્વભાવ કેવો છે એની નોંધ રાખજો, અને 6 મહિના પછી ગૌમૂત્રનું પાન કરતા તમારા સ્વભાવમાં ઘણું પરિવર્તન આવશે. આમ ગૌમૂત્રમાં દિવ્ય શક્તિ છે. જ્યાં સુધી મનુષ્યનો સ્વભાવ સુધરતો નથી ત્યાં સુધી તે જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધતો નથી. એ ગાયનું દૂધ બુદ્ધિને નિરોગી બનાવે, અને ગાયનું છાણ આપણી ચામડીના જે કાંઈ ગરમમાં રોગ હોય એને ખેંચી લેશે. એટલે બુદ્ધિમાન છે ગોપી, અંધશ્રદ્ધા નથી. આ હાટું ગાયના પૂંછડાને ફેરવે છે. હવે બહેનો ભાઈઓ, નંદબાબા 14ના દિવસે સાયંકાળે ગોકુળ આવે. નંદબાબાને ખબર પડી કે પૂતના રાક્ષસી આવેલી, પણ લાલાને હેમ ખેમ જોયો એટલે નંદબાબા આનંદ પામ્યા. પછી પૂતના રાક્ષસીનો અગ્નિ સંસ્કાર કરે છે. વિચાર કરો બહેનો ભાઈઓ, સાધુ સંતો ઋષિ મુનિઓ ભગવાનનું મનથી ધ્યાન કરે તોય એને અનેરો આનંદ મળે છે. હવે પૂતના રાક્ષસીના પ્રત્યેક દેહની અંદર મારા બાલકૃષ્ણ બિરાજમાન થયા છે, તો પૂતના રાક્ષસીને મારા લાલાએ કઈ ગતિ આપી? માં યશોદાને આપીને એ જ સદગતિ પૂતના રાક્ષસીને આપી. બહેનો ભાઈઓ, પૂતના એ વાસના છે. પૂતના કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે. 6 દોષવાળી પૂતનાને 6 ગુણવાળા ભગવાન 6ઠા દિવસે મારે છે. એ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષા
આ બધાય 6 દોષો પૂતનામાંથી ઉત્પાદન થાય. પણ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ ભગવાનના 6 ગુણ છે. ભગવાનના એક એક ગુણને આપણા હૃદયમાં ઉતારો તો દરેક મનુષ્યને એક એક દોષ નાશ પામે. એ ભગવાનનું નામ ચિદમ ધામ છે. બહેનો ભાઈઓ યાદ રાખજો, જ્યારે વાસનાનો નાશ થાય ને ત્યારે આ ચિદમ ધામમાં મને તમને પ્રવેશ મળે. અને જે સતત હરિશરણ હરિસ્મરણ કરે તે જ વાસનાનો વિનાશ કરી શકે. આપણી દરેક ઇન્દ્રિયોને મારા શ્રી કૃષ્ણની લીલામાં તરબોળ કરી દો અને પરમાત્માની સન્મુખ આપણી ઇન્દ્રિયોને રાખો. એ ભાગવતમાં કનૈયાની બાલ લીલાની ફળ સ્તુતિ કરી નથી, એકમાત્ર પૂતનાના ચરિત્રની ફળ સ્તુતિ કહી. પૂતનાનો મોક્ષ એ શ્રી કૃષ્ણની અદ્ભુત લીલા છે. આનું શ્રવણ શ્રદ્ધાપૂર્વક મનનથી થાય તો શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ઉત્પાદન થાય. આ ચરિત્રનું ચિંતન કરવું જોઈએ. બુદ્ધિ અને જીવ શ્રી કૃષ્ણ પાસે હશે ને તો બહેનો ભાઈઓ કોઈ વિપત્તિ આપણી ભક્તિમાં નહીં આવે. મારા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરે કે શ્રી કૃષ્ણ લીલા એ જ પ્રભુનો મોટા મોટો અનુગ્રહ છે. શ્રી કૃષ્ણનું નામ હષિકેશ. હષિકેશ એટલે આપણી ઇન્દ્રિયો થાય, ઈશ એટલે સ્વામી થાય. આપણા ઇન્દ્રિયોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. આપણી ઇન્દ્રિયોની શક્તિને બહેનો ભાઈઓ સંસારમાં જતા અટકાવવાની છે અને પ્રભુના માર્ગે વાળો. આપણી દરેક ઇન્દ્રિયોમાં બહેનો ભાઈઓ દિવ્ય શક્તિ છે, પરંતુ મનુષ્ય આ શક્તિને વેડફી નાખી અને જાતે દુઃખી થાય. એ તમારી આંખમાં બહુ શક્તિ છે, આપણી આંખમાં બહુ શક્તિ છે. એ શક્તિનો દુરુપયોગ ન કરો. આ જો આ સુરદાસો ત્રણેય છે એની શક્તિનો સદુપયોગ કર્યો. આંખ નથી પણ છતાં અહીંથી તમે દિલ્હી સુધી મોકલી દો, આ ત્રણેય હાલીને વયા જાય એવા છે. મને વિશ્વાસ છે, પોગીને ફોને કરે એવા છે. એવા ત્રણેય છે, રાણાભાઈ, વિરમભાઈ, પરેશભાઈ. કહેવાનો અર્થ એ છે બહેનો ભાઈઓ કે આપણે આપણી શક્તિને વેડફી નાખી છે ખરાબ ચિત્ર જોવામાં, કાનેથી નિંદા સાંભળવામાં. તમે આટલા વર્ષમાં ક્યાંય સાંભળ્યું કે સુરદાસ ક્યાંય ખાડામાં પડ્યો? સાંભળ્યું? ન પડે. એ બીજાને પાડે, બીજાને પાડે. હું કામ? એને પરમાત્માએ એક શક્તિ લીધી તો અનેક શક્તિ પરમાત્મા એને પાછી આપી દીધી. આપણે હાથ હોય તો સૂર ઉપર અલગ અલગ હાથ વયા જાય, બસુરા થાય. આ 7 દિવસમાં ક્યાંય બેંજા ઉપર રાણાએ અવળો સૂર વગાડ્યો ખોટો? 5 દિવસમાં. આ વીરમે ક્યાંય ખોટો તાલ વગાડ્યો? ભાઈ પરેશે ખોટી સૂર હાર્મોનિયમ વગાડ્યું. શું કામ? એની સુરતા અખંડ એની અંદર છે. એ પણ એક ધ્યાન છે બહેનો ભાઈઓ, ધ્યાન છે. આ શક્તિનો સદુપયોગ કરો. શક્તિનો સદુપયોગ એ જ મહાન પુણ્ય. પરંતુ સાધારણ મનુષ્ય તો ઇન્દ્રિયોના સ્વામી વિષય છે એવું સમજે છે, પરંતુ એ સત્ય નથી. ખરેખર તો ઇન્દ્રિયોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. આ ઇન્દ્રિયો રૂપ, રસ, શબ્દ, ગંધ વગેરે વિષયોને છોડે ત્યારે જ પરમાત્મા સાથે સૂઈ જાય છે. જો આપણી ઇન્દ્રિયો કાંઈ પણ કામ વિષયમાં હશે ને તો નીંદર નહીં આવે. જો મોબાઈલમાં તમે મતતા હોય તો આવે ઊંઘ. આપણી આંખમાં બહેનો ભાઈઓ ઠાકોરજીને રાખો.
ચિત્તમાં ઠાકોરજીને રાખો, એટલે ત્યારે તમને ઊંઘ સુંદર મજાની આવશે. ઠાકોરજીના દર્શન તમે ગમે ત્યારે આંખમાં કરી શકો. કઈ રીતે? દરેક સ્ત્રી પુરુષની અંદર તમે ભગવાનના દર્શન કરો. સુખદેવજી મહારાજ ગોપીઓના વખાણ કરે છે. એ ગોપીઓએ બધાની અંદર ભગવાનના દર્શન કર્યા છે. આ તું બહેનો ભાઈઓ પૂતના ચરિત્રનું ભાવાર્થ. શું ટાઈમ થયો ભાઈઓ? હે 11:30. ત્યાર પછી બહેનો ભાઈઓ સક્તાસુરનો નાશ, આવો એનું દર્શન જોઈએ. બહેનો ભાઈઓ, પૂતના રાક્ષસીના વધ પછી લાલાને કાંઈ ન થયું એટલે યશોદામાં આજે અંગ પરિવર્તન ઉત્સવ કરવાશે. યશોદામાં વિચાર કરે કે રોજ તો હું બ્રાહ્મણોની સાધુની પૂજા કરું, પરંતુ ગોપીઓએ અને ગોવાળિયાના આશીર્વાદથી તો મારે પુત્ર મળ્યો છે, તો આજે ગોપીઓ અને ગોવાળોની પૂજા કરું. યશોદામાં એમ નથી કહેતા કે મારે ગરીબોને દાન કરવું છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જીવ લક્ષ્મીનો પુત્ર છે. લક્ષ્મી માં અને નારાયણ પિતા. લક્ષ્મી પુત્રને કોઈ ગરીબ કહે ને તો ઈશ્વરને ખોટું લાગે. માટે ગરીબીનો આદર ન, અનાદર ન કરો. ગરીબીનો કોઈ દી તિરસ્કાર ન કરો. દાન હંમેશા આંખ વીંચીને આપો, અને દરેકના હૃદયમાં પરમાત્માનો વાસ રહેલો તેમ સમજી. તેથી તો યશોદામાં કહે મારે આજે એક એકનું પૂજન કરવું, એકે એકનું સન્માન કરવું. બહેનો ભાઈઓ, ભાગ્ય હારા હોય ને ત્યારે લક્ષ્મીનો સદુપયોગ કરજો. જ્યાં લક્ષ્મીનો સદુપયોગ થાય ને ત્યાં લક્ષ્મીજી બહેનો ભાઈઓ અખંડ બિરાજે છે. એ ગરીબ પણ ઉત્સવ કરી શકે છે. પ્રભુ જીવને પ્રેમ આપે, એ જીવ પાસે પ્રભુ પ્રેમ માગે છે. ભગવાન તમારી પાસે બહેનો ભાઈઓ પ્રેમ માગે છે. અને ઉત્સવના દિવસે આંખથી પ્રેમના 2 આંસુ ન નીકળે તો એ ઉત્સવ વ્યર્થ છે. ઉત્સવ તો લાલાને રાજી રાખવા માટે કરો. પ્રભુએ તમને કાંઈ આપ્યું હોય તો થોડી સામગ્રી બનાવો અને ભગવાનને ભોગ ધરાવો. કોઈ ગરીબને બોલાવી તેને પ્રભુનો પ્રસાદ આપો. પ્રભુનો પ્રસાદ આપો. એ કેટલાક તો ઉત્સવ કરે છે, તેમાં ઘણી સામગ્રી બનાવશે, પણ કોઈ ગરીબને કે કોઈ સાધુ બ્રાહ્મણને નહીં બોલાવે. પોતાના સગા સંબંધીને બોલાવી બધાય ખાય છે. એ ઉત્સવ ન કહેવાય, આ તો વ્યવહાર કહેવાય. ઉત્સવમાં સાધુ બ્રાહ્મણનું પૂજન કરો, ગરીબોને અન્નદાન કરો. સાધુ બ્રાહ્મણને ભોજન કરાવો. ગરીબોનું પૂજન થાય ત્યારે પ્રભુ બહુ રાજી થાય. હા, તમે ગરીબની પૂજા કરો અને ગરીબનું સન્માન કરો, અને પછી તમારા લાલાના બહેનો ભાઈઓ દર્શન કરો. હવે યશોદામાને સર્વેની પૂજા કરવી, તેથી ઉત્સવમાં આખા ગામને યશોદામાએ નિમંત્રણ આપ્યું. નંદબાબા કહે કે તમે બિલકુલ સંકોચ રાખશો નહીં, ખૂબ વાપરજો, પ્રેમથી ખૂબ દાન કરજો. જેટલું આપશો એનાથી બમણું તમારા ઘરમાં આવશે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાગ્ય બગડી જાય ને ત્યારે ધર્મ રાજા યુધિષ્ઠિર તેમજ નર રાજા જેવા પણ ગરીબ થાય. માટે ભાગ્ય જો સારા હોય ને ત્યારે પુણ્ય કાર્યમાં ક્યારેય કચાશ ન રાખવી. હો, મેં બપોરે સવારે યાદી આપી હતી કે કાલે મન મૂકીને દાન આપજો. અને બહેનો ભાઈઓ, દરેક માણસને 10મો ભાગ કાઢવો એ જરૂરી છે. 10મો ભાગ એટલે
આ વર્ષોથી આ દસ્યુ આવેલું આવે છે. પેલા મંદિરમાં દસ્યુ ફેંકતા ને હવે 10ની નોટ ફેંકે છે મંદિરમાં કથામાં. 10મો ભાગ હું શી નથી ખબર ઘણાને. 10મો ભાગ બહેનો ભાઈઓ એ છે કે આખો દિવસના તમે 100 રૂપિયા કમાઓ, એમાંથી 10 રૂપિયા ધર્માદા પેટે રોજ નીકળી જવા જોઈએ. અને ઘરમાંથી ખાલી 10 નહીં, જેટલા વ્યક્તિ ઘરમાં કમાતા હોય ને બધાના માંથી 10મો ભાગ કાઢવાનો. હવે અત્યારે સામાન્ય મજૂર છે એનું પણ 800 1000 રૂપિયા રોજ છે, તો એ મજૂરને રોજ 100 રૂપિયા 10મો ભાગ કાઢવો પડે. હવે ઘણાનો આવક રોજની લાખ રૂપિયાની છે તો એને 10,000 રૂપિયા રોજનો 10મો ભાગ કાઢવો પડે. અને 10મો ભાગ નો કાઢો ને બહેનો ભાઈઓ તો પરમાત્મા આપોઆપ કાઢી લેશે. હા, એક ભિખારી બહેનો ભાઈઓ સવારનો ભીખ માંગતો હશે, બપોરના 12 થયા પણ બોણી નો થઈ, એને બોણી તો હોય ને, એટલે ભગવાનને હાથ ઊંચો કરીને કહે છે, હે ભગવાન, મને 1 રૂપિયો જો તમે દાનમાં આપશો ને તો હું પાવલી ખેરિયાતમાં કાઢીશ, 10મો ભાગ કાઢીશ. આમ ભિખારીને બોલવું અને આમ ભિખારીના હાથમાં કોઈ માણસ 1 રૂપિયાનો સિક્કો પકડાવી ગયો. હવે આ ભિખારીને દાનત બિગડી, રૂપિયો આવ્યો એટલે કે હું બોલ્યો ને ભગવાન ક્યાં સાંભળ્યા છે, મારે નથી કાઢવો, ખેરિયાત પાવલી. હવે આને ભૂખ લાગેલી, ગયો કંદોઈની દુકાને. કંદોઈને કે રૂપિયાના ગાંઠિયા દ્યો. કંદોઈ કે રૂપિયો લાવ પેલા. ભિખારી રૂપિયો આપ્યો. કંદોઈ સિક્કો જોઈને કહે છે, ભાઈ રૂપિયાના ગાંઠિયા નહીં આવે, 12 આના આવશે. ભિખારી પૂછે કેમ? ત્યારે કંદોએ જવાબ દીધો કે તારો રૂપિયો ઘસાઈ ગયો છે, પાવલી હું વાળી લઉં છું, બાદ કરી લઉં છું. આ ભિખારીની વાત નથી, પણ આ વાસ્તવમાં આપણી જ છે. આપણે ભગવાન પાસે અવારનવાર કહી છીએ કે હે ભગવાન, મને ધંધામાં હારી બરકત આપ, હું આગળ વધું, હું આમ કરીશ, હું તેમ કરીશ. પરમાત્મા આપોઆપ 10મો ભાગ કાઢે છે. એ ક્યાં કાઢે, કેવી રીતે જાય? જે નથી કાઢતા, કા હરવા ફરવામાં વયો જાય, કા મદિરા પાનમાં જાય, જુગાર રમવામાં જાય. હા, અને થોડો ઘણો